જો તમે સુરતથી રાજસ્થાન જવાનું પ્લાન કરી રહ્યા છો તો સાવધાન. સુરત રાજસ્થાન મુસાફરીમાં મોટું વિઘ્ન આવ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન જતી 500થી પણ વધુ લક્ઝરી બસોના પેંડા થંભી ગયા છે. લક્ઝરી બસ સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે. કેમ થઈ છે આ હડતાલ? ઓપરેટરોનો આરોપ છે કે રાજસ્થાન આરટીઓ દ્વારા બોર્ડર પર નાની બાબતોમાં એક બસ દીઠ 1 લાખ રૂપિયા સુધીનો તોતિંગ દંડ ફટકારવામાં આવે છે. આ હડતાલને કારણે લાખો રાજસ્થાની પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રેનોમાં લાંબી વેઇટિંગ છે અને બસો બંધ હોવાથી મુસાફરો અટવાઈ પડ્યા છે. સંચાલકોની ચીમકી છે કે જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી એક પણ બસ રાજસ્થાન નહીં જાય. શું આ દંડ વ્યાજબી છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને આવી જ લેટેસ્ટ અપડેટ માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.